આજ સધી વીરભર રાવણ લાયો ખરા, પણ રોણકી વાવથી લાયો. માતા ખબર ના હોય તો ઇતિહાસ તને કહી દઉં. 859 વર્ષનો ઇતિહાસ મારા કાન પડ્યો સદીનો. વીરભણની સદીની પાકિસ્તાનની ઓળખેણ રોણકી વાવી લેવા નતો જતો, એ બળદોનો વેપાર કરતો હતો. અને આજે હું સદી ધૂણતી હોય તો પહેલું નિવેદન શેનું આલ્યું છે સદીને, એટલું કેમ મારી બુન લોખંડનું માતા ભૂલી પડી જઈ, ભૂલી. અને પછી ચોખાનું આલ્યું છે. કોઈ ગુજરાતમાં લોખંડ નતું એ દાડે, એ તો સંઘમાં હાલતો ચણા. હું સંઘની વાત કરું છું. અને આજ ગુજરાતમાં જો મારી ખમાતના માં ખમાન મજા ગુજરાતમાં આલ્યું હોય, એવો તારો માડી ગુજરાતમાં આલ્યું હોય તો ચોખાનું ઘીનું આલ્યું છે. કોઠા ગોમના દરબારના દીકરાની બલી લીધેલી હતી. હોજામાં આજે ઇતિહાસ છે. પહેલું નિવેદ વીરભણને લાવીને દાડે કીધું તું કે વીરભણ તું મને સધીન લાયો શું જમાડી. એ દાડે માતાએ કીધું તું કે વીરભણ હું માગું તું નહીં આલી કી. એ દાડે માતાએ કીધું હતું કે વીરભણ આલીને તો તારો એકનો એક દીકરો ચડાય. માતા પરીક્ષાએ ઉતરી હતી, જેમ ઝઘડુશાને ઉતરીને એવી રીતના વીરભણે કીધું કે માતા માટે થઈને દીકરો ચડાઈ ગયું. આ સત્ય ઘટના છે અને સાબિત કરી બતાવું સાહેબ. આજે લેખેડો મારા હાથે માતાને દીકરો તૈયાર કર્યો ચંદુભાઈ. એટલે એક વર્ષે સધી રોવે ને એક વર્ષે વીરભણ રોવે. સધી કીધું તું કે તું લાઈન મને સધીને ફસાઈ, તો કે માતા જેવી રીતના કે તારું એક આ કોમળ ફૂલ મને ચડાઈ દે, કાલે મારી સધીની ભક્તિ કોણ કરશે? મારો વંશ નહીં રે તારો વીરભણનો. તો કે જબરું ગોમની થી ઉઠેલાય. હડકમઈ માતા બેઠી કોઠાના દરબારના દીકરાની બલી ચડાવી દી. દરબારે સાહેબ પટોતરું પટલાઈ ચાલતી હતી, બંદૂક ભરાઈ દીધી હતી બે નાળી કે રાવણની સદીમાં બળ હોય તો આ છોકરાને ચડાયો હજીવન કર. એ દાડે ટોપલો ઊંચો કરીને જીવતો જેટો ઉભો કરેલો છે. આ સદીનું નિવેદ છે. લોઢાના ચણા નતા ચોખા એ દાડે હોય.